પહેલી તારીખના સરસ મજાનું સોંગ આવવાનું છે અને બહુ સારી કહાની બતાવી છે, અંદર વેદના બતાવી છે, સુખ શાંતિ પરિવાર જીવતું હોય છે, જેવું દુઃખ આવે જેવું વિઘન આવે એ ટાઈપનું સોંગ છે. અને પહેલું સોંગ બનાવ્યું છે. બીજું નેક્સ્ટ માલન ઠાકોરનું અને હુકમ ઠાકોરનું વિડીયો કરવાનું છે મસ્ત. જેટલો બેડો બને એટલો બધા સપોર્ટ કરતા રહો, હળી મળીને રહો. જિંદગીમાં કોઈ લઈને જવાનું નથી. જો હેતલબેનને વાયરલ કર્યા, બધા વિરોધ કરવા વાળાને જ ફેમસ કર્યા છે, બહુ ફેમસ થઈ જાય ને એમને આવક બી ચાલુ છે. અમારે સોશિયલ મીડિયામાં બધું ચાલી જાય, સેવાના કામ કરીએ છીએ, લક્ષ્ય આપણું સારું છે તો અમારું હેડ્યું જાય છે. જો ખોટી રીતે વિરોધ કરશો તો કોઈ ફાયદો થવાનો નથી, તમારો સમય બગડવાનો છે. અને ખરાબ કોમેન્ટો તમે કરો તો આપણે જોઈએ છે કે તમે હાવ નેગેટિવ લખો તો તમારા સંસ્કાર જેવા હશે, તમારી વિચારધારા જેવી હશે. જાહેરમાં હાવ મા બેન અમુક ગાળ લખવી યોગ્ય નથી. એટલે વિચાર સારા રાખો અને થોડા ઘણું ખુદ માટે વિચારો. કે પેલો અમને ફલાણો અમને ઢેકડો અમને પૂંછડો અમને કર્યામ જિંદગી સમય જતો રહે, સમય જેલો પાછો આવવાનો નથી. જીવનના 20,000 દાડા હોય છે, એ પૂરી જિંદગી જીવો તાર. એટલે એમાંથી દાડા જેલા પાછા આવવાના નથી. પંકજભાઈ ગોલ્ડમેન મારો ભાઈ, જય બાબારી, થેન્ક યુ, રામ રામ. અને માલણ ઠાકોર, જય માતાજી. હેતલબેન નું સોંગ પહેલી તારીખના આવવાનું છે, અર્જુન ઠાકોરે ગાયેલું છે. એના પછી માલણ ઠાકોર ને હુકમ ઠાકોર નું સરસ મજાનું સોંગ આવવાનું છે. બધા સપોર્ટ કરતા રહેજો. અને ઘણા કહે છે કે સપોર્ટ મત કરો તો બધા મિલિયન વિડીયો જોવા વાળું કોણ છે? હેતલબેન ના 100 કે 7-8 વિડીયો મિલિયન થઈ ગયા, બીજા વિડીયો નાખો તો લગભગ હા, એટલે બીજો વિડીયો નાખો તો લાખે નહીં થતો. કે સપોર્ટ મત કરો તો લાખ મિલિયન વિડીયો થાય કોણ? જોવા વાળું કોણ? એટલે એવું છે. એટલે બધા ખરાબે ના હોય, હોવની બધાની સોચ અલગ હોય, સમજ્યા વાત ને. મેં તો તમારા ગીતો લગભગ 6 મહિના પહેલા તમારા 500 ગીતો કરેલા છે. અને આપણા ઘેર કોઈ આવે તો આપણા આ સમાજ એવો છે ને કે આપણે દુશ્મન આપણા ઘેર આવે તો આપણે દુશ્મનને ના પાડીએ. અને આપણા ઘેર કોઈ આવે ને કોઈ કહેવાય યાર. હા, એવું અમારે અમે ઘણા અમારા ઘેર આવેલા, અમે માફ નહીં કરી દીધેલા કે ભાઈ જો તમે તાર કમો ફોર્ચ્યુનર લાવો ને બહુ આગળ વધો, પણ હવે હમા ના રહે તો શું કરીએ કહો? એટલે એવી રીતના હોય છે. એ તો રહેવા જે ઓલાના ભડકે અમુક કોઈ સારું વિચારતા હોય, કોઈ ખોટું વિચારતા હોય. પંકજભાઈ ગોલ્ડમેન પૂછી રહ્યા છે કે શું થયું છે? ભયા કોઈ થયું નથી, પણ આ તો અમુક ચાલતા હોય. જો વોક વગર કોઈનો કોઈ વસ્તુ થતી નથી. કોઈ બીના પરિવાર વિશે કોઈ બી બોલે તો તકલીફ તો રહેવાની છે. દરેકનું પરિવાર હોને વાલું હોય. પરિવારથી મોટું દુનિયામાં કોઈ હોતું નથી. અને પરિવાર માટે ઘરનો મોભી ગમે તે કરી નાખે. અને પરિવાર એક એવી વસ્તુ છે, અને તકલીફમાં હોય ને તો તમે ગમે તે કરી શકો, એવી વસ્તુ છે. એટલે બધાને જય બાબારી, જય રોમા ધણી. કોઈ આડાવડું બોલાઈ જોઈએ તો માફ કરજો, પણ ખૂબ હારા રહો, ખૂબ હારા વિચાર રાખો અને ખૂબ આગળ વધો. હવે લાઈવ બંધ કરું છું. 917 જણા જોઈ રહ્યા છે, એમને બધાને જય બાબારી, જય રોમા ધણી, જય અખતમાં. અને આ તો 5 તારીખે દરેકને સલાહ હાલતા હોય, કોક ના કોક સારા મેસેજ હોય છે. તમારે અમારા અંદરથી શીખવું હોય તો યાર ઘણું બધું શીખવાનું. અમારા કુટુંબનો ભાઈઓનો રાગ શીખો તમે. તમારા ભાઈઓ ભેળા રહો, સારો રાગ રાખો, ભેળા બેહો, ભેળા ખો, ભેળા જમો, એ બધું શીખો. એ નહીં આવડતું, બસ આમ કર્યું ફેમ કર્યું, મતલબી છે, આમ છે તેમ છે, એના સિવાય બીજી કોઈ વાતો જ હોતી નથી. ચલો મોજ કરો, બધાને જય બાબારી. થોડા ઘણું વધારે બોલાઈ ગયો તો માફ કરજો, હો ને ભાઈ, સમજી. અને એના પછી આવવાનું છે માલણ ઠાકોરનું સરસ મજાનું ગીત, તેરવાડાના બંને પતિ પત્નીનું સારું ગીત આવશે. બંકા વાળું ખૂબ ચાલ્યું છે કે તમે બધાને બંકો ગીત બતાવ્યું, એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી. મારી અખતમાં સદાય ખુશ રાખે. આપણા હા ભાઈ, આવો એક દી કચ્છ બાજુ આવો ફરવા. આમ કાળો ડુંગર ને સફેદ રણ ને બધું ફરી આવશું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મારો હગો ભાઈ છે, ગબર ભાઈ મોટો નાનો હે મારા. એ બે ભાઈ બોલ છે એમ ને?
અને એ મારો આ ભાઈ છે. વિનાબેન ની ફેન છે જ્યાં ચકોરાણો જયારે આવ્યું હતું ને ગીત હોય. આ તે દિને વિનાબેન ને ઓળખે તમે તારે ચકારોણા ગીત આવ્યું હોય ત્યારથી તમે સપોર્ટ કરતા હોય તો અમારે સપોર્ટ કરવો પડે ને તમને. એના પહેલા અમે અમારે બહુ હવે દયા રોમાપેની અખત મારી મજા કરો, સુખ શાંતિ રહો. અને અંજાર કામ ચાલુ સાહેબ, હે અંજાર કામ ચાલુ હે, કન્સ્ટ્રક્શન કામ મકાન બનાવો. ના બનાવો, હારા મસ્ત મસ્ત બનાવો. જો 1000 જણા લાઈવ તો એટલે હું લાઈવ બંધ કરું હો. 1000 ને 1 જણા જો. આભાર તમારો ખૂબ ખૂબ. 1000 જણા જોઈ રહ્યા છે અમને. પેલા તો જય બાબારી. જો રણુજાજી એટલે જેટલા મળે ને એટલા બધા જય બાબારી કે છે. આપણા સનાતન ધર્મ ની અંદર બાબારી નું નોમ લેવરાય છે. અને 8 પોર આપણે નોમ લઈએ તો કુદરત ને મળવું પડે છે, પણ 4 પોર નોમ લેતો બહુ કાપી, પણ જેટલા મળે એટલા જય બાબારી કે. જો કેટલી કોમેન્ટો આવે છે, ગબ્બરભાઈ જય બાબારી, ગબ્બરભાઈ જય બાબારી, જય બાબારી. જય બાબારી. જો બધી જ કોમેન્ટો આવે છે. ગબ્બરભાઈ એડ કરો, ગબ્બરભાઈ જય બાબારી. એટલે ભાઈ અમે તો મારી જિંદગી કોઈનું બગાડ્યું નહીં ને અમારે કને એટલો ટાઈમે નહીં કોઈના વિશે ખરાબ વિચારવાનો. તમે તાર મોજ કરો. ચલો